સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. આપણે લોગસ્ય સૂત્રને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો. નામસ્તવ, આ એનું બીજું નામ. આની અંદર 24 પરમાત્માઓના નામ નિક્ષેપાનો ઉલ્લેખ છે. નામ સિવાયના એમના કોઈ પણ ગુણનો વિશેષપણે ઉલ્લેખ આમાં થયો નથી. પ્રશ્ન એ થાય છે, નામની અંદર આટલી બધી તાકાત આવી કઈ રીતે? કોઈના જીવનના ગુણોની સ્તવના કરવા માટે મોટા મોટા ગ્રંથો લખાય, એ સમજી શકાય. પણ કોઈના નામની સ્તવના કરવા માટે આખું સૂત્ર રચાય, અને એ પણ ગણધર ભગવંતો દ્વારા રચાય, એ આપણને બહુ મોટું આશ્ચર્ય કેમ નથી જન્માવતું? એવો પ્રશ્ન કેમ નથી થતો આટલા વર્ષોથી લોગસ્ય બોલવા છતાં, કે ખાલી નામની સ્તવના માટે સ્પેસિફિક આખું એક સૂત્ર, અને એ પણ ગણધર ભગવંતોએ બનાવેલું, અને એમાં પણ પાછી કેટલીક ગાથાઓ શાશ્વતી. એટલે એનો અર્થ એ નક્કી થયો કે દરેક 24ઈઓમાં આ નામસ્તવ હશે, દરેક 24ઈમાં. એટલે એનો બીજો એક અર્થ એ પણ થાય કે નામ નિક્ષેપાની આરાધના માટે દર 24ઈમાં આ સૂત્રને મહત્વ આપવામાં આવ્યું હશે. અત્યારે આપણે જોવા જઈએ તો 24 પરમાત્માના નામની અંદર જે શક્તિ પડી છે, એ 24 પરમાત્માના નામ રૂપી શક્તિની આરાધના કરવા માટે બીજું કયું સૂત્ર મળે છે? લગભગ નહીં. કેટલીક ગાથાઓ મળે આપણને. મોટી શાંતિની અંદરમાં 24 પરમાત્માના નામની ગાથા આવી જાય કે ચલો ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ. પણ આખું ને આખું ડેડિકેટેડ સૂત્ર જ મૂકી દીધું હોય એવું તો એકમાત્ર. તો આ અપેક્ષાએ લોગસ્ય આપણા માનસપટ ઉપર ઉચકાતું કેમ નથી? લોગસ્ય એ ફક્ત ને ફક્ત કૌશગ્ગ કરવા માટેનું સાધન કેમ? લોગસ્ય નામસ્તવ કરવા માટેનું સાધન કેમ? લોગસ્ય સાધ્ય કેમ નહીં? એ ફક્ત યુઝ કેમ કરીએ છીએ આપણે? 4 લોગસ, 2 લોગસ, 1 લોગસ, 3 લોગસ, જે લોગસ તમે કહો એટલા. બટ અલ્ટિમેટલી દરેક વસ્તુ સાધન જ છે કે ભાઈ આ 4 લોગસ દ્વારા દુઃખનો ક્ષય ને કર્મક્ષય કરો, આના દ્વારા આ કરો, આની આરાધના 51 લોગસથી કરો, આની આરાધના 5 લોગસથી કરો. તો લોગસ ઇઝ અ મીડિયા, જો આપણે આ રીતે અપ્રોચથી જોવા જઈએ તો. બટ ઇઝ લોગસ ઓનલી અ મીડિયા? ફક્ત સાધન છે. નામસ્તવ, નામની તાકાત. જો પ્રભુ સ્વયં આપણા સાધન નથી, સાધ્ય હોય, તો પ્રભુનું નામ એ સાધન કઈ રીતે બની શકે? એ સાધ્ય બનવું જોઈએ. તો લોગસ્ય એ ફક્ત ગણવા માટેનું સાધન ન રખાય, એને સાધ્ય બનાવાય. સાધ્ય કઈ રીતે બનાવાય? સાધન અને સાધ્ય બનાવવામાં ફરક શું? સાધન એ છે કે જેનો વપરાશ કરો અને આગળ વધો. આપણે પહેલે માળે જવું હોય તો જે પગથિયા આવે એ પગથિયા સાધન છે. લિફ્ટ મળે, સમજો મોટા ફ્લોર ઉપર જવું હોય તો લિફ્ટ એ સાધન છે, જે આપણને ઉચકે, એલિવેટ કરે અને આપણને આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દે, અને પછી આપણે એને છોડીને આગળ વહી જવાનું હોય. પગથિયા ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ કર્યા, પહેલે માળે ગયા, તો હવે જે પહેલું પગથિયું હતું એને છોડવું પડે. સો પગથિયા એન્ડ લિફ્ટ આ કેસમાં સાધન છે. સાધનને છોડો તો સાધ્ય મળે. આ કેસમાં સાધ્ય શું છે? પહેલો માળ અથવા જે ડેસ્ટિનેશન છે એ. હવે આપણે એ નક્કી કરવાનું. 4 લોગસ્યના કૌશગ્ગ દ્વારા દુઃખનો ક્ષય અને કર્મક્ષય કરવો છે, તો આમાં સાધ્ય દુઃખનો ક્ષય કર્મક્ષય છે અને સાધન લોગસ્ય છે. નામસ્તવ, ભગવાનનું નામ એ સાધન માત્ર કેવી રીતે હોય? ભગવાનના નામ માત્રથી જ દુઃખનો ક્ષય અને કર્મક્ષય થઈ જશે, તો નામ એ જ સાધ્ય કેમ નથી બનતું?
એટલે આ ફરક આપણે આપણી શ્રદ્ધાથી બદલાવવો પડે. લોગસ્ય પરની શ્રદ્ધા, લોગસ્ય પરની માન્યતા અને લોગસ્ય પરનો બહુમાન આપણે સખત એલિવેટ કરવો જોઈએ. એક એક નામ આવે ત્યારે ત્યારે આપણને તે નામવાળા પરમાત્માનું જીવન આપણી નજર સામે આપવું જોઈએ. અને એટલે આજે અત્યારે આ ક્ષણે મનમાં એવી ઈચ્છા પ્રગટી છે કે એટલીસ્ટ આ પરમાત્માઓના નામ કેમ આ જ પડ્યા એ જાણવા પ્રયત્ન તો કરીએ. આપણામાંથી કેટલા જણ હશે જેને 24 પરમાત્માના નામના કારણો ખબર હશે? ચાલો, આપણે ત્યાં ગુણ નિષ્પન્ન નામની પરંપરા છે. એટલે કોઈ પણ ગુણ જોવા મળ્યો હોય તો એ ગુણને અનુરૂપ નામ પડે. આ પરંપરા છે, આપણે આ બધા જાણીએ છીએ. 24 પરમાત્માના નામ કોઈને કોઈ રીઝનથી પડ્યા છે. આપણા ઘરમાં આવતા બાળકનું નામ પપ્પુ પડી જાય તો એ પણ કોઈ રીઝનથી પડ્યું હોય એવો આપણો આગ્રહ નથી. એ પપ્પુ જેવો હોય બી ખરો ને ન બી હોય, પણ આપણે એને પપ્પુ કહીએ. પણ પરમાત્માને ત્યાં જન્મ થાય પરમાત્માનો, તો એમના માતા પિતા એ પરંપરામાં જીવતા હતા કે જ્યાં રીઝન વગર નામ પણ ન પડાય. નિરર્થક પ્રવૃત્તિઓ નહોતી થતી. આ એ જમાનાની અને એવી ખાનદાની અને એવા ગુણોવાળા લોકોને ત્યાં પરમાત્માનો જન્મ થયો હતો. તો એનો અર્થ એ થયો કે 24 પરમાત્માના નામની પાછળ પણ કોઈક રીઝન છે. તો આપણે નામસ્તવના સ્વાધ્યાયના ભાગરૂપે આ નામ પડવાના કારણોનો પણ સ્વાધ્યાય કરવો જોઈએ. જેના કારણે જ્યારે જ્યારે લોગસ્ય આવે, જ્યારે જ્યારે તે નામો આવે, ત્યારે ત્યારે આપણને એ નામ પાછળની મહત્વતા, એ નામ પાછળનો ભાવ સહજપણે મનમાં પ્રગટે. પહેલાં ભગવાનથી શરૂઆત કરીએ. પહેલાં શ્રી ઋષભદેવ ભગવાન. પરમાત્માનો જન્મ થયો અયોધ્યા નગરીની અંદર. એમના પિતાનું નામ નાભિરાજા અને માતાનું નામ મરુદેવા માતા. નામની અંદર પણ ક્યાંક ઘણી બધી વાર આપણે ઝોલા ખાતા હોઈએ છીએ. ક્યાંક આપણે મરુદેવી બોલીએ છીએ, ક્યાંક મરુદેવા બોલીએ છીએ. આપણે અગર મરુદેવી શબ્દ બોલશું તો દેવી એ તો નામની પાછળ આવેલું વિશેષણ ગણાશે, તો એમનું નામ ફક્ત મરુ થઈ જશે. બટ એકચ્યુઅલી એમનું નામ મરુદેવા હતું, મરુદેવા માતા. સો માતા એ લક્ષણ છે અને વિશેષણ છે, અને મરુદેવા એ નામ છે. સો ઇટ શુડ બી મરુદેવા માતા. મરુદેવી માતા આવશે તો નામ ફક્ત મરુ રહી જશે. એટલે માતાનું નામ મરુદેવા માતા. હવે ભગવાનનું નામ ઋષભદેવ કઈ રીતે પડ્યું? આદિનાથ ભગવાન એ પાછળથી મળેલું વિશેષણ નામ છે કે ભગવાને ધર્મની આદિ કરી હતી, શરૂઆત કરી એટલે આદિનાથ છે. પણ ભગવાનના માતા પિતાએ પાડેલું નામ શું આદિનાથ હતું? તો કે ના. તો શું નામ હતું? તો કે ઋષભદેવ. તો આવું કેમ આ નામ પાડ્યું હતું? તો એમાં બે વિશેષતાઓ હતી. સૌથી પહેલી એ હતી કે જનરલી બધા જ તીર્થંકર ભગવંતોના માતાઓ સ્વપ્નની અંદર સૌથી પહેલાં હાથી જુએ, પરંતુ મરુદેવા માતાએ સૌથી પહેલાં સ્વપ્નની અંદર વૃષભને જોયો હતો. એટલે વૃષભને જોવાના કારણે એમને એવું થયું કે હવે આ જે જન્મ થયો છે તો હું આ બાળકનું નામ, પહેલાં મેં વૃષભ જોયો તો એનું નામ ઋષભ પાડું. એટલે આ એક પોઈન્ટ હતો કે જેના કારણે આ ભગવાનનું નામ ઋષભદેવ પડ્યું. બીજો પોઈન્ટ એ હતો કે ભગવાન એ સમયે કલ્પવૃક્ષ પૂર્ણ થયું હતું. કલ્પવૃક્ષની અસરો બધી પૂર્ણ થવાને આરે હતી. યુગલિકોને હવે એ ફેસિલિટીઝ નથી મળતી કે જે કલ્પવૃક્ષ હોવાના કારણે ઓટોમેટિકલી મળી જતી હતી. એટલે હવે ભગવાન ઉપર બહુ મોટી જવાબદારી આવી ગઈ હતી કે ભગવાન આ બધા લોકોને એક આખીને આખી જીવનચર્યા, સંસ્કૃતિ એ આખી શીખવાડે, જીવન પદ્ધતિઓ શીખવાડે. અને ઘણું બધું જે સાહેબ ભગવાન એ શીખવાડવાનું હતું એ બધું નાભી રાજાને ધ્યાનમાં હતું. કુલકર છે એમને બધું ધ્યાનમાં હતું કે હવે આવું બધું બહુ કરવાનું આવશે, તો એના માથે બહુ મોટી જવાબદારી રહેશે. અને આપણે ત્યાં એક ઉપલક્ષણથી શબ્દ બોલાય કે જ્યારે બહુ મોટી જવાબદારી કોઈના ખભે મુકાય તો એમ કહેવાય કે એના વૃષભ સ્કંધો ઉપર આ જવાબદારી મૂકી. કેમ? કારણ કે વજન ઉચકવાની સૌથી જબરદસ્ત તાકાત બળદની અંદર, વૃષભની અંદર હોય. તો બે મુદ્દાઓ જેના કારણે ઋષભદેવ ભગવાનનું નામ ઋષભ પડ્યું. નંબર 1, પહેલાં સ્વપ્નની અંદર વૃષભને જોયો,
અને નંબર 2, ભગવાન વૃષભની જેમ આખા ને આખા એ જગતની અંદર, એ સમયના જગતની અંદર લોકોની તમામ જવાબદારીઓનો ભાર પ્રભુ પોતે રાજા તરીકે વહન કરવાના હતા. એટલે એમનું નામ ઋષભદેવ પડ્યું. પરમાત્મા એ ધર્મની આદિ કરી એટલે આદિનાથ નામ હતું. એ બીજું, તેઓ સુવર્ણ જેવો એમનો વર્ણ હતો, એમનું લાંછન હતું વૃષભનું. 100 પુત્ર હતા ભગવાનને, અને ભગવાન પોતે સૌ પ્રથમ દીક્ષા ધર્મને સ્થાપિત કરી અને દીક્ષા લે છે. આ ઋષભદેવ ભગવાન. આપણે શોર્ટમાં જઈએ છીએ, એકદમ ડિટેલિંગ નથી કરતા, નામમાં વધુ આપણે રસ મુખ્યતયા લઈએ. બીજા ભગવાન આવ્યા અજીતનાથ ભગવાન. અજીતનાથ ભગવાનનું નામ અજીત શબ્દ, અજીત કેવી રીતે પડ્યું અને કેમ પડ્યું? પ્રભુનો જન્મ પણ અયોધ્યા નગરીમાં થયો હતો. એમના પિતાનું નામ હતું જીતશત્રુ રાજા અને માતાનું નામ હતું વિજયા રાણી. હવે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યાર પહેલાં અને ગર્ભમાં આવ્યા પછીથી એક ઘટના બની કે જે ઘટનાને કારણે પ્રભુનું નામ અજીત પડ્યું હતું. ઘટના એવી હતી કે જ્યારે આ રાજા અને રાણી, જીતશત્રુ રાજા અને વિજયા રાણી સ્નેહભાવથી ઘણી બધી વાર રમત રમતા, ગેમ રમતા, આવી રીતે પાસાની બાજી રમતા, એમાં પાસા ફેંકે અને જે બોલે એ રીતના પાસા પડે એ જીતે, આ રીતની એક ગેમ હતી. તો નોર્મલ કોર્સની અંદર આ બંને જ્યારે રમવા બેસતા ત્યારે હંમેશા જીતશત્રુ રાજાની જીત થતી. એ બોલે એ રીતે જ પાસા પડતા અને સમહાવ રાણી જે છે એ બહુ ઉદાસ થઈ જતા કે હર વખતે તમે જ જીતો છો. હવે રાણીને ગર્ભ રહ્યો, વિજયા રાણીને, અને ગર્ભ રહ્યા પછીથી જ્યારે જ્યારે આ રમત રમવાનું થયું ત્યારે ત્યારે અચૂક રાણી એ રમત જીતી જતા. પોતે જે બોલતા એ રીતે પાસા પડતા અને એ હંમેશા જીત્યા અને રાજા હારી જતા. આ એમના મગજમાં સેટ થઈ ગયું કે આ એક બહુ નવી ઘટના બને છે. ગર્ભમાં બાળક આવ્યા પછીથી હું ક્યારેય હારતી નથી, હું જીતતી જ જાઉં છું. અને એટલે એમણે જીતશત્રુ રાજાને આ વાત કરી કે આપણા ગર્ભમાં રહેલા બાળકના ગુણો જુઓ, કે આ બાળક જ્યારથી ગર્ભમાં આવ્યો છે ત્યારથી તમે જ ઓબ્ઝર્વ કરો કે હું જીતતી જ આવી છું. અને બંને નક્કી કરે છે કે વાત સાચી છે, તમે આ બાળકના ગર્ભમાં આવ્યા પછી અજેય રહ્યા છો, અજીત રહ્યા છો, તો આપણે ગુણ નિષ્પન્ન રીતે આ બાળકનું નામ અજીત પાડવું જોઈએ. આવું વિચારી અને એમણે અજીતનાથ આ રીતે અજીત રાજા તરીકે સ્થાપ્યા. પછીથી દીક્ષા લીધા, પછીથી પ્રભુ નિર્વાણ કેવળ જ્ઞાન પામ્યા અને એ અજીતનાથ ભગવાન તરીકે આપણે એમને પૂજીએ છીએ. પ્રભુનું શરીર 450 ધનુષ્યનું અને આયુષ્ય 72 લાખ પૂર્વનું હતું. ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વનું આયુષ્ય અને 500 ધનુષ્યની કાયા હતી, જ્યારે અજીતનાથ ભગવાનનું 72 લાખ પૂર્વનું આયુષ્ય અને 450 ધનુષ્યની કાયા અને એમનું લંચન હાથીનું હતું. આ અજીતનાથ ભગવાનનું નામ પડવાનું કારણ. ત્રીજા સંભવનાથ ભગવાન. ભગવાનનો જન્મ થયો શ્રાવસ્તી નગરીમાં. એમના પિતાનું નામ હતું જીતારી રાજા, જીતારી, અને માતાનું નામ હતું સેના, સેના રાણી અને જીતારી રાજા. હવે સંભવનાથ ભગવાનનું નામ કયા બેકગ્રાઉન્ડથી પડ્યું? તો એ જે દેશ હતો શ્રાવસ્તી, એ સમયે પ્રભુના જન્મ પૂર્વે એ શ્રાવસ્તીની અંદર દુષ્કાળ હતો અને દુષ્કાળ પડવાના કારણે પ્રજા બહુ ત્રસ્ત હતી. હવે જેવો બાળક ગર્ભમાં આવ્યા, પ્રભુ જેવા ગર્ભમાં આવ્યા, એવું તરત જ એવું થવા લાગ્યું કે પૃથ્વીમાં જ્યાં જ્યાં આ રાણી ઇન્ડિકેટ કરે, રાજાને, સેના રાણી, કે અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, ત્યાં ત્યાં જ્યાં જ્યાં એ ઇન્ડિકેટ કરે ત્યાં ત્યાંથી અનાજ ઉત્પન્ન થઈ જતું, અન્નનો સંભવ થયો. લોકો દુષ્કાળ હોવા છતાં, પાણી ન હોવા છતાં અનાજ વાવે અને અનાજ ઉગી જાય અને દુષ્કાળની અંદર લોકોને અન્ન મળતું થઈ ગયું. આ અસંભવ કામ હતું. પાણી વગર કઈ રીતે ધાન્ય ઉગી શકે? પરંતુ સેના રાણી જ્યાં જ્યાં ઇન્ડિકેટ કરતા ત્યાં ત્યાં આ રીતે ઉગતું અને ઉગીને પાક થતો. નોર્મલ કોર્સમાં પણ લોકો આ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી અનાજને જોઈ શક્યા
એટલે આ અસંભવ એવું કામ જે સંભવ થયું એના પરથી પરમાત્માનું નામ સંભવનાથ ભગવાન આ રીતનું પડ્યું. પ્રભુનું શરીર 400 ધનુષ્યનું હતું. એમનું આયુષ્ય 60 લાખ પૂર્વનું હતું અને એમનું લંચન ઘોડાનું હતું. આ સંભવનાથ ભગવાનનું નામ પડવા પાછળનું કારણ હતું. ચોથા શ્રી અભિનંદન સ્વામી ભગવાન અયોધ્યા નગરીમાં જ જન્મ્યા હતા. પિતાનું નામ હતું સંવર રાજા અને માતાનું નામ હતું સિદ્ધાર્થા રાણી. સંવર રાજા અને સિદ્ધાર્થા રાણી એમના પુત્ર તરીકે પ્રગટ્યા અવતર્યા અભિનંદન સ્વામી ભગવાન. હવે એમનું નામ અભિનંદન કઈ રીતે પડ્યું આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના કરતાં પણ વધારે એમ કહું કે ક્યારેય ન સાંભળેલી ઘટનાઓ આ બધી. પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા એ સમયે પ્રભુ રૂટીન કોર્સમાં જે આપણને ખબર છે કે ચ્યવન થાય એટલે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય અને ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થઈ એ નમુત્રણમ વગેરે ગણી લે ચ્યવન કલ્યાણક ઉજવાઈ જાય. પણ આ ભગવાનની અંદર એક સ્પેશિયલ ઘટના બની કે એ સમયે જે ઇન્દ્ર હતા એ ઇન્દ્રને પ્રભુ પ્રત્યે અપાર સ્નેહ પ્રગટવા લાગ્યો. અકારણ એટલો બધો બહુમાન થવા લાગ્યો. હજી પ્રભુ તો બહાર અવતર્યા નથી, જન્મ નથી લીધો, પણ એમના માતા એના દર્શન માટે ઇન્દ્ર તહેવારે આવે, વારંવાર આવતા. માતા પાસે આવે અને માતા પાસે આવી અને માતાની સ્તુતિ કરે. ભગવાનની કરે એવું નહીં, માતાની સ્તુતિ કરતા. અને એમની માતાને બહુ આશ્ચર્ય થતું કે આ પૃથ્વીનો માલિક ઇન્દ્ર અને મારી સ્તુતિ કરવા માટે એ પણ આટલું વારંવાર આવે છે. અને આ બધો જ જાણે આ ગર્ભનો પ્રભાવ હશે એવું એમને વર્તાવા લાગ્યું, સમજાવવા લાગ્યું અને એ દ્રઢ થયું. અને એના કારણે આ ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ જેના જન્મના અભિનંદન આપવા માટે વારંવાર મારી પાસે આવે છે, તો એવા પુત્રનું નામ આપણે અભિનંદન સ્વામી પાડશું. આવી એક વાત એમણે સંવર રાજાને કરી અને બંને સહમત થયા. એના કારણે અભિનંદન સ્વામી ભગવાન આ નામ આપણને મળ્યું. આપણે આવું બહુ ઓછા કેસમાં સાંભળ્યું હોય કે ઇન્દ્ર મહારાજા જન્મ પહેલાં માતાની સ્તવના કરવા આવે. એક આ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પાર્શ્વનાથ ભગવાનનો જીવ પોતે માતાના દર્શન કરવા આવતા હતા. પણ આ માતૃત્વની તાકાત, માતૃત્વનું મહત્ત્વ જૈન શાસનમાં કેટલું બધું છે એનું આ એક જાજવલ્યમાન દ્રષ્ટાંત કહી શકાય કે ઇન્દ્ર માતાની સ્તવના કરવા વારંવાર પ્રભુ ગર્ભમાં હતા ત્યારે આવતા. અને આ કારણ એટલું બધું એનલાર્જ થયું કે એમનું નામ જ અભિનંદન સ્વામી ભગવાન આવી રીતે પડ્યું. પ્રભુનું દેહમાન શરીર જે છે એ 350 ધનુષ્યનું હતું અને પ્રભુનું આયુષ્ય જે છે એ 50 લાખ પૂર્વનું હતું. સુવર્ણ જેવો વર્ણ અને વાનરનું લાંછન આ અભિનંદન સ્વામી ભગવાનનું નામ પડવાનું કારણ. પાંચમા પરમાત્મા થયા સુમતિનાથ ભગવાન. અયોધ્યા નગરીની અંદર જન્મ્યા હતા. પિતાનું નામ મેઘરથ રાજા અને માતાનું નામ સુમંગલા રાણી. હવે પ્રભુ ગર્ભમાં સુમંગલા રાણીને જ્યારે પ્રગટ્યા, ચ્યવન પામ્યા, એ પછીથી એ નગરની અંદર એ રાજ્યમાં એક ઘટના બની હતી. ઘટના એવી હતી કે એક વણિકને 2 સ્ત્રીઓ હતી. એમાં એક નાની પુત્રવતી હતી અને મોટી જે છે એ વંધ્યા, એટલે કે એને બાળક ન હતું અને એકને બાળક હતું. તો આ 2 સ્ત્રીઓ હતી એને, પણ બંને સ્ત્રીઓ જે બાળક હતું એની લાલન પાલન વગેરે એનું કરતા હતા. હવે સમય ગયો, વાણિયો મરણ પામ્યો અને ધનની લાલચ થઈ એટલે હવે મોટી સ્ત્રી એમ કહેવા લાગી કે આ જે પુત્ર છે ને એ મારો છે. નાની કહે કે પુત્ર તો મારો છે. આવો ઝઘડા થવાનું કારણ એ હતું કે જેને પુત્ર હોય ને એને વણિકનું ધન મળે, આવી રીતની ત્યારની પરંપરા હતી. એટલે હવે વાત તો આગળ વધી ગઈ અને નગર આખું એમ જ જોતું હતું કે આ બંને જણા તો માની જેમ દીકરાને સાચવે છે, એટલે હવે એકચ્યુઅલી કોનો પુત્ર છે આ, એ તો કંઈ કોઈને ધ્યાનમાં પણ નથી. તો બંને હવે આવી રીતે લડ્યા. રાજા સુધી વાત પહોંચી અને રાજાએ પણ કીધું કે હવે આ તો બધું
મુશ્કેલ લાગે છે. છેવટે રાજાએ એમ કહી દીધું કે એક કામ કરો, બંને મળીને અડધું અડધું ધન વેચી લો. આ વાત કરી દીધી. પણ રાણી ત્યાં બેઠા હતા. જ્યારે આ રાજમહેલમાં બધી વાત થઈ ત્યારે રાણી પોતે, સુમંગલા રાણી ત્યાં બેઠા હતા. અને સુમંગલા રાણી જે છે એ ત્યારે કંઈક અલગ રીતની આખી વાત મૂકી અને ન્યાય આપવાનો પોતે જ પ્રયત્ન કરે છે. એમણે એમ કીધું કે બંને મળીને અડધું અડધું ધન વેચી લો, અને એમાં જો તમે બંને તૈયાર થતા હો તો એક કામ કરો, આ છોકરાના પણ 2 અડધા અડધા ભાગ કરી લો અને વેચી લો, અને તમે બંને છૂટા થાઓ. આ ન્યાય તોડ્યો. હવે જે નાની પુત્રવધુ હતી એ એકદમ ચોંકી ગઈ કે આ હું પૈસા માટે ઝઘડું છું, પણ આ તો મારા દીકરાને મારી નાખશે અને દીકરાના 2 ભાગ કરવાની વાત કરે છે. એટલે એણે તરત જ કહી દીધું કે મારે દ્રવ્ય નથી જોઈતું. છોકરાના કંઈ ટુકડા થતા હશે, આ છોકરો એનો છે, આપી દો, મારે જોઈતો જ નથી. એમ કરી અને જેવું બોલે છે એવું તરત જ રાણી બોલ્યા કે આ છોકરો આ જ સ્ત્રીનો છે, નાનીનો જ છે. કારણ કે મોટી જે સ્ત્રી છે એને જ્યારે પુત્રનું મૃત્યુ થવાની તૈયારી દેખાડે છે ત્યાં સુધી પણ જો એની માતૃત્વ, એની સંવેદના હલતી નથી, એનો અર્થ એ કે એનામાં પૈસાનો મોહ છે, પુત્રનો મોહ નથી. કારણ કે પુત્ર એનો નથી, આ પુત્ર નાનીનો જ છે, અને મોટીને બહાર કાઢી નાખો નગરની અંદર. આવો એક એમને ન્યાય આપ્યો. આટલી સુંદર મતિ એમને સૂજી. એટલે એ સમયે નગરમાંથી પણ આવી વાત આવી કે આ બધી બુદ્ધિ જે છે એ ગર્ભના પ્રભાવે છે, તો આપણે એમનું નામ સુમતિનાથ પાડીએ. એટલે એ સુમતિનાથ એવું નામ પડ્યું. 5મા ભગવાન. એમનું શરીર પ્રમાણે 300 ધનુષ્યનું અને આયુષ્ય 40 લાખ પૂર્વનું હતું. એમનું લાંછન જે છે કૌચ પક્ષીનું હતું. એ પછીથી 6ઠ્ઠા ભગવાનથી લઈને આગળ વાતો આવતા વખતે આપણે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય